મિત્રો આપણે આજે પ્રકરણ નંબર 10 વર્તુળ સ્વાધ્યાય 10.1નો ક્વેશ્ચન નંબર 9 અને 10 આપણે જોવાના છીએ. વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો. તો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 9ની રકમ છે ગણિત સ્ટાન્ડર્ડ ધોરણ 10, બરાબર, કે એમ બિંદુ એમ એ કેન્દ્રિત વર્તુળ, એટલે મિત્રો આ એ કેન્દ્રિત વર્તુળના બહિર્ભાગે આવેલ એમ બિંદુ, બહારના ભાગે આવેલ એમ બિંદુ માંથી વર્તુળને દોરેલ સ્પર્શક, એટલે કે વર્તુળને દોરેલ સ્પર્શક એન બિંદુએ સ્પર્શે છે. તો કે છે મિત્રો અહીંયા આપણને પહેલાં ત્રિકોણ બનાવી દઈએ. તો કે છે કે એન બરાબર 41 સેન્ટીમીટર, એમએન બરાબર 40 સેન્ટીમીટર આપણને આપેલું છે. તો કહે છે વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે. તો પહેલાં અહીંયા લખીએ ત્રિકોણ એ એન એમમાં ખૂણો એન બરાબર 90 માટે અહીંયા લખી શકીએ કે એ એમ સ્ક્વેર બરાબર એન સ્ક્વેર વત્તા એન એમ સ્ક્વેર, બરાબર મિત્રો, ખબર પડી ગઈ. એ એમ સ્ક્વેર કેટલો છે મિત્રો? 41નો વર્ગ વત્તા એન સ્ક્વેર બરાબર અહીંયા એન સ્ક્વેર વત્તા એમએન સ્ક્વેર બરાબર 40નો વર્ગ, 400 41નો વર્ગ કેટલો થશે મિત્રો? તો 41નો વર્ગ થશે 1681 બરાબર એન સ્ક્વેર વત્તા 40નો વર્ગ મિત્રો કેટલો થાય મિત્રો? 40 ગુણ્યા 40 કરીએ તો 1600 થાય મારા ખ્યાલથી, બરાબર. હા, 1600 એટલે મિત્રો અહીંયા આપણે 881 માઇનસ 1600 બરાબર એન સ્ક્વેર માટે એન સ્ક્વેર બરાબર 81 માટે એન બરાબર 9 સેન્ટીમીટર માટે અહીંયા છેલ્લે લખવું પડે વર્તુળની ત્રિજ્યા 9 સેન્ટીમીટર હશે, બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા છે કે ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક એક્સ વાય એ વાય બિંદુએ સ્પર્શે છે, બરાબર મિત્રો. એક્સ વાય એ વાય બિંદુએ સ્પર્શે છે મિત્રો. તો અહીંયા આપણે જોઈ લઈએ હવે શું કહે છે. ઓ એક્સ બરાબર 61 સેન્ટીમીટર, વર્તુળનો વ્યાસ 22 મિત્રો. આખો 22 હોય તો અડધો કેટલો હોય? 11, બરાબર. વ્યાસ 22 આપેલો છે તો ત્રિજ્યા કેટલી થાય? અડધી, બરાબર. અને જો ત્રિજ્યા આપેલી હોય ને વ્યાસ શોધવાનો કેટલો હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર વ્યાસ, અને વ્યાસ ભાગ્યા 2 બરાબર ત્રિજ્યા, બરાબર. એટલે વ્યાસ કેટલો આપેલો છે? 22 ભાગ્યા 2 બરાબર 11, એટલે 11 શું આવી આપણી ત્રિજ્યા, બરાબર. તો કહે છે આપણે એક્સ વાય આપણે શોધવાનું કહે છે. તો મિત્રો આપણે એ લખી છે કે ત્રિકોણ ઓ વાય એક્સમાં ખૂણો વાય બરાબર 90 માટે ઓ એક્સ સ્ક્વેર બરાબર ઓ વાય સ્ક્વેર વત્તા એક્સ વાય સ્ક્વેર, ઓ એક્સ સ્ક્વેર બરાબર 61નો વર્ગ વત્તા એક્સ વાય સ્ક્વેર ઓવાય બરાબર 11નો વર્ગ વત્તા એક્સ વાય સ્ક્વેર. અહીંયા મિત્રો પાછળ 121 આવશે, 61નો વર્ગ જોઈ લઈએ. 61 ગુણ્યા 61 બરાબર 37, 21 આવે અને અહીંયા જુઓ મિત્રો 121, બરાબર. 21 ઉડી જશે, બરાબર, ખબર પડી ગઈ. 37 21 માઇનસ 121 બરાબર એક્સ વાય સ્ક્વેર 0 0 6
બરાબર XY સ્ક્વેર માટે મિત્રો અહીંયા આપણે લખી શકીએ XY બરાબર કેટલો થાય મિત્રો 3600 એટલે કોનો વર્ગ થાય મિત્રો 60 નો વર્ગ થાય 60 ગુણ્યા આપણે 60 કરીએ તો મિત્રો 3600 આપણને મળે બરાબર એટલે અહીંયા મિત્રો 60 નો વર્ગ થાય 60 સેન્ટીમીટર એટલે આ કેટલો થાય 60 સેન્ટીમીટર બરાબર તો એ રીતે મિત્રો આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 10 પૂર્ણ કરીએ મિત્રો તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર